નમસ્તે. આજે આપણે વાત કરીશું બાળકોમાં જોવા મળતી કોમન મેન્ટલ ડિસઓર્ડર એટલે કે ADHD, એટેન્શન ડિફિશિયન્ટ હાઇપર એક્ટિવ ડિસઓર્ડર. તો આ બાળકોમાં શું લક્ષણો જોવા મળી શકે છે? આ બાળકો બીજા બાળકો તેની જ ઉંમરના બીજા બાળકોની સરખામણીએ અતિશય ખૂબ જ ચંચળ હોય છે. ત્યારબાદ કોઈ પણ કાર્ય લાંબા સમય સુધી કરવાનું હોય, ઉદાહરણ તરીકે અભ્યાસ છે, સ્કૂલમાં જ્યારે ટીચર ભણાવતા હોય ત્યારે એકાગ્રતા રાખવાની હોય, ત્યારે આ બાળકો એ લાંબા સમય માટે એકાગ્રતા રાખી એ કાર્ય કરી શકતા નથી અને થોડી વારમાં જરાક પણ બહારથી અવાજ આવે એટલે તે બાજુ ડાયવર્ટ થઈ અને ત્યાં ચાલ્યા જાય છે. ઘણી વખત સ્કૂલેથી કમ્પ્લેન આવતી હોય છે કે તેઓ બીજા બાળકોને વધારે પ્રમાણમાં છેડતા હોય છે. ઘણી વખત સ્કૂલે પોતાની નાની વસ્તુઓ જેમ કે રબર છે, પેન છે, પેન્સિલ તે ભૂલી જતા હોય છે અને બીજા બાળકોનો વારો ના આવવા દે. ત્યારબાદ આપણે કહીએ ત્યારે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન એક વખતમાં ના સાંભળે, તેને વારંવાર 1 વાર 2 વાર 3 વાર એને કહીએ ત્યારે તે આપણી વાત સાંભળે. ત્યારબાદ એ બાળકો ઘણી વખત આપણા ધ્યાન બારે અમુક હાનિકારક જગ્યાઓ છે, અમુક હાનિકારક વસ્તુઓ છે એ બાજુ આપણા ધ્યાન બારે જઈ અને ડાયવર્ટ થઈ જતા હોય છે અને ચાલ્યા જાય અને અતિશય ખૂબ જ ચંચળ હોય છે. ત્યારબાદ સ્થિર એક જગ્યાએ બેસી ન શકે અને બેઠા હોય તો પણ કંઈક ને કંઈક તેના હાથ છે, મોઢું છે, સતત ચાલતું જ હોય. તો આ પ્રકારના જો બાળકોમાં લક્ષણ જોવા મળે તેને કારણે તે બાળક છે અભ્યાસમાં એટલે કે એકેડેમિક અભ્યાસના સ્તરે એકાગ્રતા નહીં રાખવાને કારણે બીજા બાળકોની સરખામણીએ પાછળ રહી જતા હોય છે. ઘણી વખત સામાજિક સ્તરે પણ તે બીજા બાળકોની જેટલું શીખી શકતા નથી તેની ચંચળતાને કારણે, અને સામાજિક તથા એકેડેમિક એટલે કે શૈક્ષણિક બંને સ્તરે તે પાછળ લઈ જતા હોય છે અને આગળ જતાં પોતાના જીવનમાં સંઘર્ષ અનુભવે છે. તો આ પ્રકારની તકલીફ માટે જે છે સારવાર ઉપલબ્ધ છે, તો સાયકિયાટ્રિસ્ટ પાસે જઈ તેની સારવાર કરાવી શકો છો અને તેમને વધારે પડતી ચંચળતાની તકલીફમાંથી તે બાળક નીકળી જાય છે અને પોતાનું જીવન સારી રીતના જીવી શકે છે. ધન્યવાદ.